નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, મુસ્લિમ સમાજે પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું। ધાનેરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ નિમિત્તે શહેરમાં એક ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી તંત્રથી લઈને સામાન્ય નગરજનોએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લઈ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। હાથમાં ત્રિરંગો અને હૃદયમાં દેશપ્રેમની ભાવના સાથે આ તિરંગા યાત્રાનો પ્રારંભ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતેથી થયો હતો। શહેરના મુખ્ય માર્ગો તેમજ જૂના બસ સ્ટેન્ડ પરથી પસાર થઈને આ યાત્રા લાલચોક ખાતે પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર ધાનેરા ગુંજી ઉઠ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। આ તિરંગા યાત્રાનું એક વિશેષ આકર્ષણ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક બન્યું હતું। ત્રિકોણીય શોપિંગ સેન્ટર આગળ ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા યાત્રા પર અતિ ઉત્સાહપૂર્વક ફૂલવર્ષા કરીને તિરંગા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ વિભાગો અને નગરજનોની સક્રિય ભાગીદારી આ આયોજનમાં ધાનેરા પોલીસ વિભાગ, ધાનેરા નગરપાલિકા તેમજ સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તિરંગો એ માત્ર કાપડનો ટુકડો કે ધ્વજ નથી, પરંતુ તે આપણા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવનું અમર પ્રતીક છે। અહેવાલ મહેબૂબ બેલીમ,